કિર્ચોફના નિયમો લઈએ. સામાન્ય એનસીઈઆરટી ટેક્સ્ટબુક મુજબ જોવા જઈએ તો પ્રથમ નિયમ અને દ્વિતીય નિયમની સમજૂતી જુદી જુદી નથી, જ્યારે આપણે અહીંયા બે સમજૂતી જુદી જુદી રીતે લઈએ. સૌથી પહેલા તો કિર્ચોફના નિયમો માટે અગત્યની 3 ભૌતિક રાશિની વ્યાખ્યા યાદ રાખજો. સૌથી પહેલા નેટવર્ક. નેટવર્ક કોને કહેવાય? તો કેપેસિટર, અવરોધ, ઇન્ડક્ટર, ટ્રાન્ઝિસ્ટર આવા વિદ્યુતના અનેક ઘટકો જે એકબીજા સાથે ન તો સરળ શ્રેણી જોડાણ અથવા ન તો સરળ સમાંતર જોડાણમાં જોડાયેલા હોય, પણ એકબીજા સાથે જટિલ રચના સાથે જોડાયેલા હોય છે, તેને નેટવર્ક કહીએ છીએ. સામાન્ય આપણે નેટવર્ક એટલે એવું જોઈએ કે મોબાઈલમાં નેટવર્ક એટલે કે ટાવર નથી આવતું, એ નેટવર્ક. નેટવર્ક એટલે કે એક જટિલ રચના જે એકબીજા સાથે ઘટકો સાથે જોડાયેલી છે, પણ ન તો શ્રેણી ન તો સમાંતર. બીજી વસ્તુ યાદ કરીએ, ખાસ કરીને જંક્શન. આની વ્યાખ્યા યાદ રાખજો. સામાન્ય જંક્શન જ્યારે પણ આવે એટલે રેલવે સ્ટેશનોના નામની સમજૂતીની વિચાર આવે છે. હવે જંક્શનની વાત કરું તો વિદ્યુત પરિપથ ના જે બિંદુ પાસે 2 કરતા વધારે વાહકો મળતા હોય એને આપણે જંક્શન કહે છે. અને એના પછી એક ટોપિક લઈએ, લૂપ. હવે લૂપ શું છે કે વિદ્યુત પરિપથમાં જે બંધ સંરચના હોય એને આપણે લૂપ કહીએ. એટલે જોવા જઈએ તો લૂપ જે છે એ વિદ્યુતની દૃષ્ટિએ બંધ પરિપથ દર્શાવે છે. દાખલા તરીકે A, B, C, D, E, F. A, B, C, D, E, F, A. ફરી પાછા આવો એટલે આ બનતી રચનાને એટલે કે બંધ પરિપથને લૂપ કહે છે. જંક્શન A અને B જંક્શન તરીકે લેવાય નહીં, જ્યારે C અને F જંક્શન તરીકે લેવાય. કેમ? A બિંદુ પાસે એટલે કે F અને C બિંદુ પાસે 2 કરતા વધારે વાહકો મળે છે, તેને આપણે લૂપ કહે છે. હવે કિર્ચોફના 2 નિયમોમાં સૌથી પહેલા પ્રથમ નિયમ લઈએ. હવે આ પ્રથમ નિયમની સમજૂતી ખાસ કરીને યાદ રાખજો, જંક્શન માટે છે. એટલે આ નિયમને કિર્ચોફનો જંક્શનનો નિયમ પણ કહે છે. હવે આ નિયમમાં યાદ રાખજો કે જંક્શન પાસે ભેગા મળતા વિદ્યુત પ્રવાહોનો બેઝિક સરવાળો અથવા વિદ્યુત પ્રવાહ શૂન્ય થાય છે. I1, I2, I3, I4, I5 અને O. આકૃતિમાં દર્શાવ્યા મુજબ I1, I2, I3, I4 અને I5 વિદ્યુત પ્રવાહો છે ઓ જંક્શન બિંદુ પાસે મળે છે. વિદ્યુત ભાગના સંરક્ષણના નિયમ મુજબ વિદ્યુત પરિપથ એટલે કે કોઈ પણ પરિપથ હોય અને વિદ્યુતની દૃષ્ટિએ અલગ કરવામાં આવે, એમાં કોઈ પણ પ્રક્રિયા કરવામાં આવે, વિદ્યુત ભારોનો બેઝિક સરવાળો અચળ રહે છે. એટલે જેટલા વિદ્યુત ભારો અંદર જાય એટલા જ વિદ્યુત ભારો બહાર નીકળશે. એટલે કે વિદ્યુત પ્રવાહનો બેઝિક સરવાળો અચળ હોય છે, જેના કારણે કુલ વિદ્યુત પ્રવાહ I is equal to 0. એટલે કે સિગ્મા I is equal to 0. આમાં એક વસ્તુ યાદ રાખજો વિદ્યાર્થીઓ, દાખલા તરીકે જે પ્રવાહ અંદરની બાજુ જાય છે જંક્શન પાસે I1 પ્લસ I2 પ્લસ માઇનસ I3 હવે માઇનસ I4 પ્લસ I5 is equal to 0. જંક્શન પાસે ભેગા મળતા વિદ્યુત પ્રવાહોનો બેઝિક સરવાળો શૂન્ય થાય છે. આ કથનને કિર્ચોફનો પ્રથમ નિયમ અથવા કિર્ચોફનો જંક્શનનો નિયમ કહે છે. હવે લઈએ આપણે કિર્ચોફનો લૂપનો નિયમ. ફરી યાદ કરીએ, લૂપમાં શું છે? બંધ પરિપથ એટલે કે જે પણ વિદ્યુતના ઘટકો હોય એના માટે બંધ પરિપથ. હવે બીજા નિયમ માટે અમુક સંજ્ઞા પદ્ધતિ લઈએ. સંજ્ઞા પદ્ધતિમાં આપણા મુસાફરીની દિશા અને વિદ્યુત પ્રવાહની દિશા એક જ દિશામાં હોય તો IR નો ગુણાકાર આપણે ધ્યાનથી સાંભળજો વિદ્યાર્થીઓ,
મુસાફરીની દિશા અને વિદ્યુત પ્રવાહની દિશા એક જ હોય તો IR માઇનસ, મુસાફરીની દિશા અને વિદ્યુત પ્રવાહની દિશા પરસ્પર વિરુદ્ધ હોય તો IR પ્લસ. હવે આ બંધ પરિપથમાં બેટરીમાં ઋણ છેડેથી ધન છેડે જઈએ, પહેલા ઋણ આવે એટલે ઋણથી ધન જઈએ એટલે EMF એપ્સિલોન આપણાને ઋણ લેવાનું. જો આપણે ધનથી ઋણ જઈએ તો EMF આપણે ધન લેવાનું. હવે એના માટે આ એક આકૃતિ લઈએ. ધારો કે આ બંધ પરિપથ છે, આકૃતિમાં દર્શાવ્યા મુજબ બંધ પરિપથમાં R1, R2, R3, R4 અને R5 પાંચ અવરોધો લઈ લીધા છે અને બે આપણે EMF એટલે કે બેટરી લઈ લીધી છે. હવે વિદ્યુત પ્રવાહની દિશા લઈ લઈએ. વિદ્યુત પ્રવાહની દિશા તમે સ્વૈચ્છિક રીતે કંઈ પણ લઈ શકો. જોજો ધ્યાનથી, આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ રીતે આપણી પાસે દિશા છે. એટલે આ દિશાઓમાં ખાસ કરીને આ જે છેડાઓ જે છે A, B, C, D, E આ છેડાઓનો યોગદાન છે. એટલે આના કારણે આ વિદ્યુત પ્રવાહની દિશા રચાય છે. હવે ધ્યાનથી સાંભળજો, આ બંધ પરિપથમાં, આ બંધ પરિપથને લૂપ કહે છે. કોઈ પણ બંધ પરિપથમાંના અવરોધો અને તેમાંથી વહેતા આનુવંશિક વિદ્યુત પ્રવાહો નો ગુણાકાર સમગ્ર બંધ માર્ગ પરનો બેઝિક સરવાળો તે બંધ માર્ગમાં લાગુ પડેલા EMF ના સરવાળા બરાબર હોય છે. આ કથનને લૂપનો નિયમ અથવા કિર્ચોફનો બીજો નિયમ કહે છે. હવે આ બીજા નિયમની સમજૂતી આકૃતિમાં દર્શાવ્યા મુજબ, દાખલા તરીકે આપણે લૂપ લઈએ A, B, C, D, E, A, આને આપણે લૂપ કહેવાય. આ લૂપમાં ફરી ધ્યાનથી સાંભળજો, આ લૂપમાં મુસાફરીની દિશા લઈએ અને લૂપ એટલે કે મુસાફરીની દિશા દર્શાવે. ફરી યાદ કરીએ, જે દિશામાં જઈએ એ દિશામાં વિદ્યુત પ્રવાહની દિશા હોય તો IR માઇનસ, અને બેટરીમાં ઋણથી ધન જઈએ તો ઋણ અને ધનથી ઋણ જઈએ તો ધન. સૌથી પહેલા A થી B જઈએ એટલે ખાસ કરીને યાદ રાખજો, સૌથી પહેલા સિગ્મા IR is equal to સિગ્મા એપ્સિલોન. હકીકતમાં ઓહમનો નિયમ જ છે, V is equal to IR. એટલે કિર્ચોફનો બીજો નિયમ આમ જોવા જઈએ ઓહમના નિયમને અનુસરે છે. એટલે આ જ સમીકરણ પરથી A થી B જઈએ એટલે આપણી દિશા મુસાફરીની દિશા એટલે કે મુસાફરીની દિશા અને વિદ્યુત પ્રવાહની દિશા એક જ દિશા હોય તો IR નો ગુણાકાર માઇનસ I1 R1, B થી C માઇનસ I2 R2, વિરુદ્ધ દિશા એટલે I3 R3. હવે એ જ દિશામાં એટલે કે માઇનસ I4 R4, પછી E થી A, ફરી E થી A એટલે પરસ્પર વિરુદ્ધ દિશા એટલે કે I5 R5. IR નો ગુણાકાર is equal to, ફરી A થી B માં બેટરી છે પછી ક્યાંથી ક્યાં જઈએ, A થી B એટલે ઋણથી ધન, આ માઇનસ આ પ્લસ, આ માઇનસ આ પ્લસ, જે મોટી હોય એ પ્લસ, એને જે નાની જે રેખા દર્શાવતી હોય માઇનસ. એ જ રીતે હવે A થી B માં બેટરી છે, ક્યાંથી ક્યાં જઈએ ઋણથી ધન એટલે માઇનસ એપ્સિલોન 1. B થી C માં બેટરી નથી, C થી D માં બેટરી નથી, D થી E માં બેટરી છે પણ ક્યાંથી ક્યાં જઈએ પોઝિટિવ થી નેગેટિવ એટલે પ્લસ પોઝિટિવ. આ જ સમીકરણ પરથી સિગ્મા IR is equal to સિગ્મા એપ્સિલોન. આ સમીકરણ જે કિર્ચોફનો બીજો નિયમ દર્શાવે છે. ફરી ધ્યાનથી સાંભળજો વિદ્યાર્થીઓ, આ સમીકરણ પરથી નિયમનો કથન એટલે કિર્ચોફના બીજા નિયમનો કથન અથવા કિર્ચોફના લૂપના નિયમનો કથન, કોઈ પણ બંધ પરિપથમાંના અવરોધો અને
તેમાંથી વહેતા આનુષંગિક વિદ્યુત પ્રવાહો ના ગુણાકારો સમગ્ર બંધ માર્ગ પર નો બેઝિક સરવાળો તે બંધ માર્ગમાં લાગુ પાડેલા ઈએમએફ ના બેઝિક સરવાળા બરાબર હોય છે. આને કિર્ચોફનો બીજો નિયમ કહે છે. એકદમ સામાન્ય સમજૂતી જુઓ. બંધ પરિપથ એટલે લૂપમાં આઈઆર નો ગુણાકારનો બેઝિક સરવાળો એ જ બંધ પરિપથમાં એપ્સિલોન એટલે કે ઈએમએફ ધરાવતી બેટરી નો બેઝિક સરવાળો આ બંનેની રકમ એક જેવી એટલે કે બંને ઇક્વલ ટુ હોય છે. આને આપણે કિર્ચોફનો નિયમ કહે. પણ ધ્યાનથી સાંભળજો વિદ્યાર્થીઓ, જે ટેક્સ્ટ બુકમાં નથી અને દાખલાકીય દૃષ્ટિએ કરવા પડે છે. આ લૂપ માટે છે. પણ જો ઓપન સર્કિટ હોય કે ખુલ્લો પરિપથ હોય એના માટે ખાસ કરીને યાદ રાખજો, આ ટીએસટી એટલે ટાઈમ સોલ્વિંગ ટ્રીક શીખવાડીએ આપણે. જ્યારે પણ ઓપન સર્કિટ હોય અથવા ઓપન પરિપથ હોય ત્યારે એના માટે VA પ્લસ સિગ્મા IR, પછી આ સમીકરણમાં પ્લસ માઇનસ માઇનસ પ્લસ સિગ્મા એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ VB. આ ખાસ કરીને યાદ રાખજો, એ સમજાવી દઈએ. આ ખુલ્લા પરિપથ માટે, આ બંધ પરિપથ માટે. ખુલ્લા પરિપથ એટલે ઓપન હોય, બંધ પરિપથ એટલે આ. હવે જ્યારે પણ બંધ પરિપથ હોય એટલે હમણાં જે રીતે તારવેલું સિગ્મા IR ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એપ્સિલોન. V એ પ્રારંભિક બિંદુનો વિદ્યુત સ્થિતિમાન. હવે જ્યારે આ જ સમીકરણ આને આ બાજુ લઈએ એટલે સંજ્ઞા બદલાઈ જાય છે. જો પ્લસ માઇનસ લઈએ તો આ માઇનસ પ્લસ અને ઇઝ ઇક્વલ ટુ બી એટલે અંતિમ બિંદુનો વિદ્યુત સ્થિતિમાન. ફરી ધ્યાનથી સાંભળજો. ખુલ્લા પરિપથ માટે બેટરીમાં ઋણથી ધન જઈએ તો ધન લેવાનું. આ જ્યારે બંધ પરિપથમાં ઋણથી ધન જઈએ તો ઋણ, એટલે અહીંયા માત્ર સંજ્ઞા બદલાઈ જાય છે. આ એક વસ્તુ યાદ રાખજો. હવે આ સમજૂતી એ કિર્ચોફના બીજા નિયમના ખુલ્લા પરિપથ માટે અને બંધ પરિપથ માટે એનસીઈઆરટી ટેક્સ્ટબુક મુજબ જોવા જઈએ તો એ બંધ પરિપથ એટલે કે લૂપનો નિયમ અથવા લૂપના પરિપથ માટે. પણ ગુજસીટી અથવા કોમ્પિટિટિવ અથવા બીજા બહારના એક્ઝામ માટે જેઈ નેટની વાત કરીએ એના માટે બંને સૂત્રો યાદ રાખવાના છે. હવે આના પછી નેક્સ્ટ ટોપિક લઈએ આપણે વિસ્ટન બ્રિજ. સૌથી પહેલા તો આ વિસ્ટન બ્રિજની સમજૂતી લઈએ કે વિસ્ટન બ્રિજનો ઉપયોગ શાના માટે છે? અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધવા માટે. એટલે જ્ઞાત અવરોધની મદદથી અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધવાનું છે આપણે. એટલે સૌથી પહેલા તો વિટસ્ટોન બ્રિજ શું છે? વિસ્ટોન બ્રિજ આ વિસ્ટોન બ્રિજમાં 4 અવરોધોમાંથી 3 અવરોધો જ્ઞાત હશે અને એક અજ્ઞાત અવરોધ. એટલે વિસ્ટન બ્રિજની મદદથી આપણે અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધી શકાય છે. આપણી પાસે 4 અવરોધો છે, R1, R2, R3 અને R4, અને તેનાથી આ રીતે બંધ પરિપથ રચાય છે. આ અવરોધોને આ રીતે બેટરી સાથે જોડવામાં આવે. 20 વોલ્ટની બેટરી પરિપથને સંતુલિત સ્થિતિમાં રાખવા માટે આ અવરોધોની વચ્ચે ગેલ્વેનોમીટરનું જોડાણ કરવામાં આવે છે. જ્યારે પણ વિદ્યુત પ્રવાહ I દાખલ થાય તો બહાર પણ કેટલો નીકળશે? I એ બિંદુ પાસે, એ બિંદુ એટલે જંકશન બિંદુ, એ બિંદુ પાસે વિદ્યુત પ્રવાહ બે ભાગમાં વહેંચાઈ જશે, I1 અને I2. I1 અને I2. હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ R1, R2, R3 અને R4 અવરોધોની વચ્ચે ગેલ્વેનોમીટર જે છે એ સંતુલિત સ્થિતિ દર્શાવે. એટલે ગેલ્વેનોમીટર જ્યારે 0 દર્શાવતું, કોઈ પણ જાતનું કોણાવર્તન ન દર્શાવતો હોય ત્યારે જમણી બાજુ અને ડાબી બાજુના અવરોધોના મૂલ્ય
એક સરખા એટલે એ પરિપથ સંતુલિત સ્થિતિમાં કહેવાય. એટલે જ્યારે પણ ગેલ્વેનોમીટરનું પુનરાવર્તન ના હોય એટલે પરિપથ સંતુલિત સ્થિતિમાં છે. હવે આ પરિપથમાં સૌથી પહેલા જંકશન બિંદુ પાસે I is equal to આ સમીકરણ પરથી I1 plus I2 સમીકરણ 1. હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ સૌથી પહેલા A B D A લૂપ લેતા કિર્ચોફના બીજા નિયમની મદદથી આ લૂપમાં આપણે IR અને એપ્સિલોન 0 કઈ રીતે લેવાનું એ જોઈએ. સૌથી પહેલા A થી B જઈએ. A થી B વિદ્યુત પ્રવાહની દિશા અને મુસાફરીની દિશા સરખી એટલે -I1 R1. અહીંયા કોઈ વિદ્યુત પ્રવાહ અવરોધ છે જ નહીં. આ જ રીતે વિરુદ્ધ દિશામાં એટલે +I2 R4. હવે A B D A માં કોઈ બેટરી નથી એટલે is equal to 0. કિર્ચોફનો બીજો નિયમ સિગ્મા IR is equal to સિગ્મા એપ્સિલોન. હવે આ જ સમીકરણને આ રીતે લખી શકાય I1 R1 is equal to R2 R4 I2 R4 સમીકરણ 2. આ જ રીતે આ બીજો લૂપ લઈએ B C D B. આ લૂપમાં B C D B સામાન્ય રીતે વિદ્યાર્થીઓ યાદ રાખજો કે આપણે જે પરિપથમાં બાજુના પરિપથમાં જે દિશામાં લૂપ લઈએ છે એ દિશામાં તમે જો મુસાફરીની દિશા લેશો અથવા લૂપની દિશા લેશો તો જવાબ ઝડપથી આવશે. એટલે જો વિરુદ્ધ દિશાનો જવાબ મળશે પણ મુદ્દાઓ એટલે કે સ્ટેપ વધી જશે. હવે B C D B લૂપ લઈએ એટલે સૌથી પહેલા B C આપણી દિશા અને મુસાફરીની દિશા એટલે વિદ્યુત પ્રવાહની દિશા બંને સરખી એટલે I1 R2 માઈનસ પછી C થી D એટલે મુસાફરીની દિશા C થી D પણ વિદ્યુત પ્રવાહની દિશા D થી C એટલે વિરુદ્ધ એટલે +I2 R3 is equal to 0. આ સમીકરણ પરથી I1 R2 I2 R3 આ એક સમીકરણ મળે છે. આ સમીકરણ 3. હવે સમીકરણ 2 અને 3 નો ગુણોત્તર લઈએ એટલે આ I1 કેન્સલ I2 કેન્સલ એટલે આ જ સમીકરણને R1 upon R2 R4 upon R3 આ જ સમીકરણને અથવા કરીને આ રીતે પણ લખાય R1 R4 is equal to R2 upon R3. આ સમીકરણને વિસ્ટર્ન બ્રિજના સમીકરણ કહે છે. આ ચાર અવરોધોના મૂલ્યમાંથી 3 અવરોધોના મૂલ્ય જ્ઞાત હશે અને એક અવરોધનું મૂલ્ય અજ્ઞાત હશે. એટલે વિસ્ટર્ન બ્રિજની મદદથી આપણે અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધી શકીએ છીએ. હવે વિદ્યાર્થીઓ મીટર બ્રિજ વિસ્ટર્ન બ્રિજના સિદ્ધાંત પર કાર્ય કરે છે. વિસ્ટર્ન બ્રિજમાં આપણી પાસે 4 અવરોધ હતા, તેમાંથી 3 જ્ઞાત હતા અને એક અજ્ઞાત અવરોધ હતો જેનું મૂલ્ય આપણે શોધી શકાય. આમાં પણ અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધી શકાય છે. સૌથી પહેલા તો આને મીટર બ્રિજ કેમ કહેવાય? આ એસી તારની લંબાઈ 1 મીટર એટલે કે 100 સેન્ટીમીટર છે, જેથી આ બનતી રચનાને આપણે મીટર બ્રિજ તરીકે લઈએ છીએ. જેમાં R અને S બે અવરોધો છે. આ બે માંથી એક જ્ઞાત અવરોધ અને એક અજ્ઞાત અવરોધ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધારો કે કુલ A થી C તારની લંબાઈમાં એકમ લંબાઈ દીઠ અવરોધ ρ છે. ધ્યાનથી જોજો, એકમ લંબાઈ દીઠ અવરોધ આપણી પાસે ρ છે. ધારો કે A થી C ની કુલ લંબાઈ L, તો કુલ અવરોધ L ρ છે. હવે વિસ્ટર્ન બ્રિજનો સિદ્ધાંત શું કહે છે? તો વિસ્ટર્ન બ્રિજનો સિદ્ધાંત કહે છે કે R1
upon R2 R3 by R4 R ના છેદમાં આના છેદમાં એટલે એની સમજૂતી પરથી આપણે ડાયરેક્ટ આ રીતે લખી શકાય. હવે ધ્યાનથી જુઓ A B C અને D. હવે B અને D વચ્ચે ગેલ્વેનોમીટરને જોયસ્ટિક સાથે જોડવામાં આવે. જોયસ્ટિક એટલે ચલિત એક કી એટલે કે એક જાતની આમ પોઇન્ટેડ પિન છે અને જેના કારણે આ તાર પર જ્યારે પણ ઘર્ષણ કરવામાં આવે ત્યારે જે બિંદુએ ગેલ્વેનોમીટર કોણાવર્તન શૂન્ય દર્શાવતો હોય ત્યાં જમણી બાજુ અને ડાબી બાજુ પરિપથના કારણે આપેલ વિદ્યુત પરિપથ સંતુલિત સ્થિતિમાં છે. એટલે ધારો કે આ ગેલ્વેનોમીટર ડી બિંદુ પાસે કોણાવર્તન શૂન્ય દર્શાવે છે. હવે કોણાવર્તન શૂન્ય દર્શાવતો હોય ત્યારે આ બાજુ ના અવરોધોના ગુણોત્તર પણ કેવા છે? સરખા. તો વિસ્ટન બ્રિજના સિદ્ધાંતની મદદથી R1 by R2 R3 by R4 એટલે R ના છેદમાં AD તારનો અવરોધ અથવા આ બેવના કારણે R by S is equal to AD તાર અવરોધ અને એ જ રીતે DC તાર અવરોધ. હવે AD તારની વાત કરીએ, ખાસ કરીને ધ્યાનથી સાંભળજો. હવે આપણે આ AD તારની વાત કરીએ, આમ કુલ લંબાઈ લઈએ. કુલ લંબાઈ કેટલી? 100 સેન્ટીમીટર. દાખલા તરીકે AD તારની લંબાઈ લઈ લઈએ L. એટલે AD તારનો કુલ અવરોધ L રો, તો બાકી ભાગનો 100 માઇનસ L રો R ના છેદમાં S. એટલે આ સમીકરણ પરથી R ના છેદમાં S is equal to L upon 100 minus L. આ સમીકરણ ને મીટર બ્રિજનું સમીકરણ કહે છે, જેના વડે અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધી શકાય છે. હવે આ સમીકરણ પરથી આ રકમ સેન્ટીમીટરનો ગુણોત્તર કેન્સલ આઉટ. ધારો કે R ની રકમ શોધવાની હોય તો S સામેની બાજુ ગુણાકારમાં. પોટેન્શિયોમીટર એક એવી રચના છે જેનાથી વિદ્યુત સ્થિતિમાનના મૂલ્યો અને આંતરિક અવરોધનું મૂલ્ય શોધી શકાય છે. સૌથી પહેલા આનો સિદ્ધાંત જોઈ લઈએ. પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત અવરોધ તારના કોઈ પણ બે બિંદુઓ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત તે બે બિંદુઓ વચ્ચેના અંતરના સમપ્રમાણમાં હોય છે. સૌથી મોટી વસ્તુ એક યાદ રાખજો વિદ્યાર્થીઓ, કે જે રીતે મીટર બ્રિજમાં આપણે 1 મીટર લેતા હતા, સામાન્ય આપણે વાત કરીએ તો પોટેન્શિયોમીટરમાં તારની લંબાઈ એના કરતા વધારે હોય છે. હવે આપણી પાસે ધારો કે આ બેટરી છે, આ આંતરિક અવરોધ છે. આ આંતરિક અવરોધને બેટરી અથવા આપણે કી સાથે જોડાણમાં રાખીએ અને આ અવરોધ પેટી છે. RB એટલે રજિસ્ટર બોક્સ એટલે અવરોધ પેટી. A અને B આ પોટેન્શિયોમીટર તારની લંબાઈ છે. ધારો કે કોઈ પણ AB વચ્ચે એક C બિંદુ લઈએ, એની લંબાઈ A થી C સુધી સ્મોલ l છે અને આ બેટરીનું EMF એપ્સિલોન છે અને એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I છે. હવે આના પરથી ધારો કે એકમ લંબાઈ દીઠ અવરોધ આ તારનો રો છે. એટલે તારનો અવરોધ એકમ લંબાઈ દીઠ કેટલું છે? રો. જો AB તાર ની કુલ લંબાઈ કેપિટલ L હોય, AB તારની કુલ લંબાઈ કેપિટલ L હોય તો AB તારનો કુલ અવરોધ is equal to L રો. ઓહમના નિયમ પરથી આમાં વહેતો વિદ્યુત પ્રવાહ I is equal to
ઓહમનો નિયમ શું કહે છે? V is equal to IR. તો આ સમીકરણ પરથી I is equal to V upon R. વિદ્યુત સ્થિતિમાન અને કુલ અવરોધ. વિદ્યુત સ્થિતિમાન એટલે કે જે બેટરીનો EMF છે એપ્સિલોન, કુલ અવરોધમાં બાહ્ય અવરોધ R, અવરોધ પેટીનો અવરોધ R. હવે આ તારની લંબાઈ કેપિટલ L એટલે કુલ તારની લંબાઈ A થી B સુધી કેપિટલ L, તો તેનો અવરોધ L રો, આંતરિક અવરોધ સ્મોલ r છે. આને સમીકરણ 1 નામ આપી દઈએ. જો AC તારની લંબાઈ સ્મોલ l હોય તો AC નો અવરોધ L રો મળશે. જે રીતે કેપિટલ L રો એ રીતે AC તારનો અવરોધ L રો મળશે. બિંદુ A અને બિંદુ C વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન અથવા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V હોય તો V is equal to IR. ઓહમના નિયમ મુજબ R એટલે કે અવરોધ, પણ AC તારની લંબાઈ કેટલી? L, એટલે AC તારનો કુલ અવરોધ L રો. સમીકરણ 1 ની રકમ અહીંયા મૂકી દઈએ એટલે આ જ સમીકરણ પરથી the V અથવા એપ્સિલોન L is equal to એટલે L લંબાઈ માટે વિદ્યુત સ્થિતિમાન I એટલે એપ્સિલોન રો R plus L રો સ્મોલ r into L. આ જ સમીકરણને એપ્સિલોન L આને ધારી લઈએ કે phi અને L. આ જ સમીકરણ પરથી આ રીતે પણ લખી શકાય એપ્સિલોન સમપ્રમાણમાં L. આ સૂત્ર પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત રજૂ કરે છે. એટલે પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત અવરોધ તારના કોઈ પણ બે છેડાઓ વચ્ચેનો PD તે બે બિંદુઓ વચ્ચેના અંતરના સમપ્રમાણમાં હોય છે. આ કથનને પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત એપ્સિલોન સમપ્રમાણમાં બે છેડા વચ્ચેનો PD વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એના L લંબાઈના સમપ્રમાણમાં હોય છે. હવે આ પોટેન્શિયોમીટર ની મદદથી વિદ્યુત કોષોની સરખામણી કરી શકાય. એપ્સિલોન 1 એપ્સિલોન 2 આ બે વિદ્યુત કોષો છે. એના કારણે N1 અને N2 બે તટસ્થ બિંદુઓ મળે છે. પોટેન્શિયોમીટરના સિદ્ધાંત મુજબ એપ્સિલોન 1 સમપ્રમાણમાં L1. કઈ રીતે? તો કે એપ્સિલોન is equal to phi L. કોઈ પણ પરિપથમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત PD તેના લંબાઈના સમપ્રમાણમાં હોય છે. આ જ રીતે બીજા વિદ્યુત કોષ માટે એપ્સિલોન 2 સમપ્રમાણમાં L2. આ બે સમીકરણનો ગુણોત્તર લઈએ એટલે એપ્સિલોન 1 upon એપ્સિલોન 2 L1 upon L2. આ સમજૂતી TST મુજબ ટાઈમ સોલ્વિંગ ટ્રીક મુજબ બે વિદ્યુત કોષોનો ગુણોત્તર તેમના લંબાઈના ગુણોત્તર એ બે ઇક્વલ ટુ ફોર્મમાં હોય છે. એટલે આની મદદથી એપ્સિલોન 1 અને એપ્સિલોન 2 ની સરખામણી કરી શકાય છે. હવે આકૃતિ B માં દર્શાવ્યા મુજબ આપણે જો પરિપથમાં જે બેટરી હોય એના આંતરિક અવરોધનું મૂલ્ય શોધવાનું હોય તો સૌથી પહેલા જોજો ધ્યાનથી. હવે K2 એપ્સિલોન રેઝિસ્ટર બોક્સ RB છે. સૌથી પ્રથમ કેસમાં K2 જો ખુલ્લી હોય, હવે K2 ખુલ્લી હોય એટલે વિદ્યુત પ્રવાહનો વહન નહીં થાય. એટલે એપ્સિલોન ને અનુલક્ષીને એપ્સિલોન is equal to phi L1. જ્યારે K2 ખુલ્લી હોય ત્યારે વિદ્યુત સ્થિતિમાન અથવા EMF એપ્સિલોન is equal to phi L1. હવે બીજા કેસમાં જો K2 બંધ હોય એટલે K2 બંધ હોય તો આ જ સમીકરણમાં V is equal to phi L2 સમીકરણ 2. આ બે સમીકરણનો જ્યારે ગુણોત્તર લઈએ એટલે આના પરથી એપ્સિલોન upon V is equal to L1 upon L2.
ઓહમના નિયમ મુજબ V is equal to IR. જ્યારે K2 ખુલ્લી હોય ત્યારે આંતરિક અવરોધ મળે છે. એટલે આ જ સમીકરણ પરથી એપ્સિલોન is equal to R વત્તા સ્મોલ r અને V is equal to ઓહમના નિયમ મુજબ V is equal to IR. આ જ સમીકરણને L1 upon L2 I કેન્સલ આઉટ. આનો ગુણોત્તર લઈએ એટલે 1 પ્લસ R upon કેપિટલ R is equal to L1 upon L2. આ એક ને પેલી બાજુ લઈ જશું એટલે માઈનસ, એટલે R upon કેપિટલ R is equal to L1 upon L2 minus 1. R ને સૂત્રનો કરતા બનાવીએ એટલે R is equal to કેપિટલ R L1 L2 minus 1. આ સમીકરણ પોટેન્શિયોમીટરની મદદથી આંતરિક અવરોધ નું મૂલ્ય દર્શાવે છે.